ક્યારેય વિચાર્યું છે કે એક સાવ સામાન્ય સવાલ બ્રહ્માંડના સૌથી મોટા રહસ્યો ખોલી શકે? આજે આપણે એક એવી જ વાત સમજવાના છે, ગુરુ પ્રબોધ સ્વામીએ કહેલી એક વાર્તામાંથી. આ વાર્તા ગતિ, સ્પેસ અને આત્મા વિશેની આપણી આખી સમજને આમ હલાવી નાખશે. તો ચાલો શરૂ કરીએ આ અનોખી સફર. વિચારો, એકદમ શાંત સાંજ છે, આકાશમાં પૂનમનો ચાંદ ખીલ્યો છે અને ગુરુ પ્રબોધ સ્વામી બસ એકદમ બાળ સહજ કુતૂહલથી એને જોઈ રહ્યા છે. પણ એ વખતે કોઈને ક્યાં ખબર હતી કે આ શાંતિમાંથી જ એક એવો સવાલ જન્મ લે છે જે આપણને બ્રહ્માંડની પેલે પાર લઈ જવાનો છે. અને બસ ત્યાં જ ગુરુજી એક સાવ જ સાદો સવાલ પૂછે છે. ચંદ્રનું ડિસ્ટન્સ કેટલું છે? કોઈ ઊંડી ફિલોસોફી નહીં, કંઈ નહીં, બસ એક સીધો વૈજ્ઞાનિક સવાલ. પણ ખરી મજા તો એ છે કે આ જ સવારથી આપણી આખી સફર શરૂ થાય છે. ત્યાં હાજર એક યુવક તરત જ ફોનમાં સર્ચ કરે છે અને જવાબ આપે છે, લગભગ 2,38,000 માઇલ. ચાલો, એક ચોક્કસ આંકડો તો મળી ગયો, પણ આ તો ખાલી શરૂઆત હતી, કારણ કે હવે જે વાત થવાની હતી ને એની તો કોઈએ કલ્પના પણ નહોતી કરી. તો અંતરના એક નાના સવાલથી વાત પહોંચી ગતિ પર. અને આ કોઈ સામાન્ય ગતિની વાત નથી. આપણે શરૂ કરીશું રોકેટની સ્પીડથી, પછી જઈશું પ્રકાશની ગતિ પર, ત્યાંથી મનની ગતિ અને છેલ્લે આત્માની ગતિ સુધી. જુઓ, આ આખી સફર કેટલી રસપ્રદ બને છે. તો ગુરુજી તરત જ વાતને આગળ વધારે છે. એ પૂછે છે, સારું, પણ જો આપણે રોકેટની ગતિએ જઈએ તો કેટલો સમય લાગે? એટલે કે આપણી જે અત્યારની ટેકનોલોજી છે એની લિમિટ શું છે? હવે જુઓ, એક તરફ છે આપણું રોકેટ, જે ભૌતિકશાસ્ત્રના નિયમોથી બંધાયેલું છે, એક લાંબી, બહુ લાંબી સફર. અને બીજી તરફ છે પ્રકાશ, બ્રહ્માંડની અલ્ટિમેટ સ્પીડ લિમિટ. પણ મજાની વાત એ છે કે પ્રકાશને પણ ચંદ્ર સુધી પહોંચતા 1 સેકન્ડથી વધારે સમય લાગે છે. મતલબ કે ભૌતિક જગતમાં કશું જ ઇન્સ્ટન્ટ નથી. અને બસ અહીંથી આખી વાત એક નવો જ વળાંક લે છે. ગુરુજી હવે ફિઝિક્સ અને ટેકનોલોજીને સાઇડ પર મૂકી દે છે અને એક એવો સવાલ પૂછે છે જે વિજ્ઞાનના બધા નિયમોને તોડી નાખે છે. અને જો મનની ગતિએ જઈએ તો? અને એનો જવાબ ગુરુજી પોતે જ આપે છે. અને જવાબ સાંભળવા જેવો છે. મનની ગતિએ તો 1 સેકન્ડની અંદર જઈને પાછા પણ આવી જવાય. આ એક એવી સ્પીડ છે જેને ભૌતિકશાસ્ત્રના કોઈ નિયમો લાગુ જ નથી પડતા. મન માટે લાખો માઇલનું અંતર ઝીરો છે. જસ્ટ વિચારો, કેટલો અવિશ્વસનીય છે આ. આ અદ્ભુત જવાબ સાંભળીને ત્યાં બેઠેલા એક યુવકના મનમાં એક નવો જ અને કદાચ સૌથી ઊંડો સવાલ જાગે છે. એ પૂછે છે કે જો મન આટલું ઝડપી છે તો પછી આત્માની ગતિ કેટલી? હવે જુઓ, વાત સીધી આધ્યાત્મિકતાના શિખર પર પહોંચી ગઈ. અને હવે આવે છે આખી વાતનો સાર, ગુરુજીનું અંતિમ અને સૌથી મહત્વનો જવાબ. આત્માની સ્પીડ જેટલી વધારવી હોય એટલી વધે અને ઘટાડવી હોય એટલી ઘટે. એટલે કે આત્માની ગતિ કોઈ ફિક્સ નંબર નથી, રોકેટ કે પ્રકાશ જેવી નથી. એ એક એવી શક્તિ છે જેનું કંટ્રોલ પૂરેપૂરું આપણા હાથમાં છે. તો પછી આ આત્માનો વેગ છે શું? જુઓ, આ કોઈ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ નથી. આ તો આપણા આધ્યાત્મિક કનેક્શનનું માપ છે. જેમ આપણે ગાડી ચલાવીએ ત્યારે સ્પીડ અને દિશા બંને આપણા હાથમાં હોય છે, બસ એ જ રીતે આત્માની ગતિ અને દિશા બંને આપણા કંટ્રોલમાં છે. પણ સવાલ એ છે કે આ અદ્ભુત શક્તિનો ઉપયોગ કેવી રીતે કરવો? આત્માની ગતિને સાચી દિશામાં કેવી રીતે વાળવી? એના માટે 2 જ વસ્તુ જરૂરી છે. પહેલું છે ધ્યેય, એટલે કે આપણું લક્ષ્ય એકદમ સ્પષ્ટ હોવું જોઈએ, આત્માના વેગને સતત પ્રભુ તરફ જ ગતિમાન રાખવો. અને બીજું છે પદ્ધતિ, એટલે કે એ લક્ષ્ય સુધી પહોંચવા માટે પ્રભુ સાથે એક અખંડ, અતૂટ સંબંધ જાળવી રાખવો. અને આખી વાતનો, આખી ચર્ચાનો નિચોડ બસ આ એક જ વાક્યમાં છે. જો આત્માની અનંત શક્તિને કંટ્રોલ કરીને સાચી દિશા આપવી હોય તો એની એક અને માત્ર એક જ ચાવી છે, પ્રભુ સાથે એક અતૂટ, અખંડ સંબંધ. કારણ કે આ જ જોડાણ છે જે આત્માના વેગને સાચી દિશા અને સાચી ગતિ આપે છે. તો અંતે ગુરુજીનો આ ઉપદેશ આપણા સૌ માટે એક અંગત પ્રશ્ન બની જાય છે. દરેક ગતિની એક દિશા હોય છે ને? તો આપણા આત્માની ગતિ, એની દિશા કઈ છે? શું એ પ્રભુ તરફ આગળ વધી રહી છે કે પછી દુનિયાદારીમાં જ ક્યાંક અટવાઈ ગઈ છે? આનો જવાબ બીજું કોઈ નહીં પણ આપણે પોતે જ શોધવાનો છે.